હેલો ફ્રેન્ડ્સ, હેપી રક્ષાબંધન. હેલો એવરીવન. હું ને ખુશી થઈ ગયા છીએ. અરે ખુશી, મારા વાળ તો એમ ઘરમાં બેઠા હાવ હા, તો અમે તો થઈ ગયા છીએ રેડી અને હવે અમે જઈએ છીએ રાખડી બાંધવા. મિસ યુ ચીકુ મામુ. મિસ યુ મમ્મી. મિસ યુ મમ્મી. મમ્મી તો અહીંયા જ છે, ચીકુ મામુ નથી આવ્યો. હવે આપણે બડે મામુ રાખડી બાંધવા જશું. ઓકે, બડે મામુ રાહ જોતા હશે. હમણાં બસ રેડી થઈ ગયા ને, હવે જઈએ. ચલો બધાને હેપી રક્ષાબંધન. અત્યારે સુવાનું હોય છે તો ઉઠા છે. ગુડ નાઇટ. બાય. સો ધીસ ઇઝ માય ફૂલ લુક. સિમ્પલ. A few moments later. પેલા ગુરુનભાઈ કર દે. ચાલો, વેરી ગુડ. હવે ચોખા કર દે. અરે ચાલો, કર દે શાંતિ કર દે. હાલે કર દે. એને હાથમાં એવું હોય ને તો કંઈક દઈ દો, ચોકલેટ કે એવું કંઈક દઈ દો, પેડો ગમે કંઈક હાથમાં, બસ દઈ દો. મમ્મા. હા તને બસ હવે ચાંદલો કરી દે. ખુશી ચાંદલો કરી દે. અહીંયા કરે છે. લાવ હું કરું. ભાઈ ફોટો ક્લિક કરું જ છું. સ્માઈલ કર વૃંદ. જક્ષુ વૃંદુ. મારી પાસે નથી આવું, અહીંયા બેસ ને. A few moments later. રક્ષાબંધનના દિવસે ઘરે આવીને પછી ખુશીએ બાંધી દીધી તે પપ્પાને રાખી. દર વર્ષે હું બાંધું, પણ ખુશી આ વખતે કે મમ્મી હું બાંધીશ પહેલાં, તો આ વખતે પહેલાં એનો વારો. હવે પછી કેમ કરવાનું? બસ એમની ચોખા લઈને કેમ કરવાનું? પછી દુખડા લ્યો. હવે નહીં મારે નહીં કરવું તો તારે કરવું. કર લે. હવે નાનું મોટું કરે. હાલે પેંડો આપ નાનો. ઓહ, એટલો બધો નથી જોતો ના. આવી ગયો. ઈ રાહત જોતી હતી. નથી આવ્યો આજ મજામાં. હા, એને પરીક્ષા છે ને આજ પેલો રેકોર્ડ કર્યો છે. હા, થઈ ગઈ રસોઈ. તાર મમ્મી જાય છે તો અહીંયા રમવા આવી ને. સરખી ઊભી રહે ને તો એ તને રાખડી બાંધી દી. સરખી ઊભી રહે શાંતિ.
તો બેઝિકલી અમે ખુશીની સ્કૂલ આગળથી નીકળ્યા હતા એટલે ખુશી કહેતી હતી કે મારે આજે નથી જવું અને ત્યાંથી એનું ફેસનું રિએક્શન જોવા જેવું હતું અને મમ્મી એમ કહેતી હતી કે જુનાગઢ બધાએ જોયેલું જ છે હવે એકને એક શું બતાવે છે એમ બોલતો જુનાગઢ બધાએ જોયું જ છે તોય પણ બધાને મજા આવે જોવાની અત્યારે જુનાગઢમાં ટ્રાફિક કેવો છે તો પછી ખુશીબેન પહોંચી ગયા હતા ખુશીએ નકશુભાઈને રાખડી બાંધી દીધી હતી મારા સાથે ગયા હે નકશુભાઈ હાય ફોટો ક્લિક કેટલા કરવા તારે બેટા નકશુભાઈ તારો ક્લિક કર્યો આપણે અને આ હતો પછી બસ સ્ટેન્ડ આગળનો ટ્રાફિક અને એમાં પણ છે એ ટ્રેન નીકળી હતી મતલબ ફાટક બંધ થયું હતું અને જે ટ્રાફિક હતો મતલબ હવે લાગતું હતું કે હા હવે બરાબર કે આ જે છે એ રક્ષાબંધનનો ફેસ્ટિવલ છે અને દેન આફ્ટર વી રીચ્ડ એટ શ્રી નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજ ટ્રસ્ટની વાડી અને પછી ત્યાં બસ હાર્દિકભાઈને રાખડી બાંધવાની હતી તો એકચ્યુઅલી આ વ્લોગ છે એ ખુશીએ બનાવ્યો છે અને મને બિલકુલ ખબર નહોતી કે વિડીયો શૂટ કરે છે તો ફાઇનલી આટલી જે ક્લિપ છે એણે લીધી હતી અને પછી ત્યાં ખુશીના તોફાન સ્ટાર્ટ થઈ ગયા હતા એટલે અમે 10 થી 15 મિનિટ જ રોકાણા અને એમાં મેં એટલું જ શૂટ કર્યું અને પછી અમે આવી ગયા હતા ઘરે આવીને ભરપેટ ભોજન કરીને પછી અમે લોકો નીકળી ગયા હતા મમ્મીની શોપિંગ કરવા માટે બીજું હે એવો સેમ ગ્રીન લે ગ્રીન કંઈક અલગ ના ગ્રીન નથી લેવો આ લઉં ને કાકા બ્લેક લો આમાં કેમ આખામાં અને આ અહીંયા અલગ છે થોડું પપ્પાના કપડાં છે ફાઇનલી મસ્ત સિલેક્ટ થઈ ગયા હતા અને કલેક્શન બહુ સારું હતું અને હું જોતી હતી કે મારો ફેસ કેવો થઈ ગયો છે મતલબ સવારમાં રેડી થઈ હતી ને અત્યારે છે કેવી કન્ડિશન છે કે બેન રક્ષાબંધનમાં તૈયાર છે બુટી તો આ જે બે પેર છે એ થઈ ગઈ હતી ફાઇનલી સિલેક્ટ અને મતલબ રિકમેન્ડ છે એ મને વિજય કર્યું હતું આ શોપનું પણ ફૂલ્લી સેટિસ્ફાઈડ અને બહુ મજા આવે છે તમે પણ માંગનાથમાં પટેલ રસની આમ તો જ્યોતિની સામે છે ભગવતી કટ પીસ ત્યાં જઈ શકો એન્ડ હિયર ધી ફાઇનલ લુક ઓફ ધી સોરી નોટ ધી ફાઇનલ બટ ધીસ ઇઝ ધ લુક ઓફ ધીસ શોપ અને પછી અમે ત્યાંથી નીકળી ગયા પણ એની પહેલાં મેં પી લીધી હતી ચા એણે કેટલું કીધું કે તમારે રસ પીવો છે લીંબુ શરબત પણ મેં કીધું એવું કાંઈ નહીં ખાલી થોડીક ચા પી લઈએ તો ચા પી લીધા અને પછી અમે પહોંચી ગયા હતા મારી ફેવરિટ શોપ ઉપર મતલબ કે હવેલી ગલીમાં ખુશી માટે ચણિયાચોળી જોવા માટે અને મને એટલી બધી ગમતી હતી ને મને એમ થતી હતી કે કઈ લવ એમ કલેક્શન સારું હતું આ હતું હવેલી ગલીમાં શોપ હતી ત્યાં અમે ગયા હતા પણ ફાઇનલી પછી એક લીધી તમે કમેન્ટ કરીને કે જો કઈ લીધી હશે A few moments later. ત્યાંથી બસ પછી નાની મોટી શોપિંગ પતાવી અને હું ઝાંઝરડા રોડ ઉપર નવી શોપ ખુલી છે મોડર્ન લસ્સી અને પેટીસ તો ત્યાંથી ગરમા ગરમ પેટીસ લઈ ખાવાનું મન થઈ ગયું હતું તો મેં લઈ લીધી હતી પાર્સલ અને પછી રાત્રે છે એ થઈ ગઈ હતી ભજીયા પાર્ટી તો આ તો ફ્રેન્ડ્સ રક્ષાબંધનનો વ્લોગ પ્લીઝ લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવો